કમ બેક અને આ વખતે બે ત્રણ ઇન્ટરવ્યુઝ ઘણા બધાના લાઇન્ડ અપ છે. તો લાસ્ટ ટાઈમની જેમ we are going to have the second season, second version of our last year's program. Of course, with new variations, with new ideas, with new suggestions. But of course, basics will remain the same. રાઈટ. તો ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ શું છે અને ઓવરઓલ બ્રીફ ઇન્ટરવ્યુ વિશે તમારે મિનિમમ શું સમજવું જોઈએ, રાઈટ, એને વિશે થોડી ઘણી વાતો કરશું. અ, કઈ રીતે તમે એને જોઈન કરી શકો અને એની અંદર શું શું ઇન્ક્લુડેડ હશે, કોને જોઈન કરવું, કોને ન કરવું, ગેઇન લોસીસ, ઓલ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ. ઠીક છે. સો વેલકમ ટુ ધી ઇન્ટરવ્યુ ગાઈડન્સ પ્રોગ્રામ. આપણે અહીંયા ગાઈડ બી કરીશું, તમને થોડા ઘણા ટ્રેનિંગ બી કરીશું કે જેથી તમે આરામથી ઇન્ટરવ્યુ માટે ફોકસ રહી શકો. ચલો. સો ફર્સ્ટ થિંગ વિલ બી કે ઇન્ટરવ્યુ ઇઝ વોટ. ચલો પહેલા ઇન્ટરવ્યુ સુધી જે અત્યારે લોકો છે અને જે પ્રેઝન્ટલી તમે ઇન્ટરવ્યુ માટે અપિયર થઈ રહ્યા છો, રાઈટ. પ્રેઝન્ટલી દેર આર ટુ એક્ઝામ્સ જેના ઇન્ટરવ્યુ લાઇન્ડ અપ છે, ટીડીઓ and then this is class 1 2, right. More or less my suggestions, my advices are always class 1 and class 1 2 level કે જેના માટે તમે મારા સજેશન્સ ને ફોલો કરી શકો. Interview is basically essentially the third and final stage for your selection in the entire selection process of class 1 2, right. કોઈ પણ class 1 ની પોસ્ટ હશે, 1 અથવા 1 equivalent, એટલે તમારે એક ઇન્ટરવ્યુ અપિયર થવું પડશે, રાઈટ. ઇન્ટરવ્યુ ઇઝ વેર વન ઇન્ડિવિજ્યુઅલ faces a group of experts, બરાબર, a group of experts which some of which may be general studies, general વાળા લોકો હોઈ શકે. some of the others could be the expert of the domain કે જેની અંદર તમારું રિક્રુટમેન્ટ છે. some of the could be the experienced ones, બરાબર, and some could be the observers, બરાબર, કે જે ખાલી જોવે છે. બરાબર, more or less 4-5 categories હશે. all majority will be of civil servants, but sometimes social person and all, and these are you the potential candidate. It is interview is nothing but essentially the interaction, બરાબર, બે અલગ અલગ લોકો વચ્ચેની વાતચીત છે, રાઈટ. જે વ્યક્તિ આટલું ક્રક સમજશે ને, બરાબર, એને ઘણી બધી વસ્તુઓ ઈઝી થઈ જશે, રાઈટ. સો મોરલેસ આપણો રોલ શું છે, આપણે શું ટ્રાય કરીશું કે જે આ ઇન્ટરવ્યુઝ છે, બરાબર, જે તમે જ્યારે ઇન્ટરવ્યુ આપતા જશો ત્યારે તમારી ત્રણ સિચ્યુએશન આવશે, બરાબર. રાઈટ નાઉ ઇટ ઇઝ બિફોર ઇન્ટરવ્યુ. તમે જે અત્યારે વાત કરો છો એ તમે અત્યારે બિફોર ઇન્ટરવ્યુ પહેલા છો. then the thing is just before. This is before is rather, say for example timeline માં ડેટ આવી ગઈ, say 5th of December, પુષ્પાના દિવસે, right. So if your interview is going to begin on 5th of December, wildfire, right. So the thing is કે the things which you will do from now onwards till that day will be the before, right. What will happen on the day of the 5th, that is during, બરાબર. તો જ્યારે તમે ઇન્ટરવ્યુ માટે just before કહીએ આપણે સેકન્ડ ફેઝ ને, right. then comes is what is actually performance, which is during, બરાબર. and ultimately during દરમિયાન તમે ઇન્ટરવ્યુમાં જે બોલો and ultimately there will be closure and post interview feelings, બરાબર, પોસ્ટ ઇન્ટરવ્યુ ફિલિંગ્સ. આ પાંચ જગ્યાએથી તમે જો પોતાની જાતને જજ કરો તો તમને ઘણો બધો આઈડિયા આવી જાય. ના, why should you listen to me, or maybe what will be my contribution, my perspective? My perspective will have some ideas, બરાબર, because of one, I have 7.5 years of teaching experience. So I was a professor and I've seen around 4,000 plus kids at postgraduate level. તો એક હદે થોડો ઘણો આઈડિયા હોય, રાઈટ. એમબીએ લેવલે ભણાયું હોય તો થોડો ઘણો આઈડિયા હોય. સેકન્ડ, આઈ વોઝ અ માર્કેટિંગ મેનેજર, આઈ વોઝ અ પ્રોફેસર, આઈ વોઝ અ ધેન કોર્ટ મેનેજર, એન્ડ આઈ એમ અ સિવિલ સર્વન્ટ, બરાબર. આઈ એમ અ પ્રેઝન્ટલી સિવિલ સર્વન્ટ, આસિસ્ટન્ટ કમિશનર જીએસટી. સો મારી જોડે આ ત્રણ ચાર અલગ અલગ લેવલે અહીંયા હું બધે પ્યોર એમ્પ્લોયી તરીકે
અહીંયા હું અમુક લોકોના ઉપર ઓબ્ઝર્વર તરીકે અને અહીંયા આખા મારી ઓફિસના હેડ તરીકે આ અલગ અલગ ફંક્શન્સમાં મેં વર્ક કર્યું છે, રાઈટ. સો અરાઉન્ડ માય 15+ years of experience is dedicated into these areas, right? So this will give me some ideas, and ultimately I am presently around say 2.5 years plus experience થઈ ગયો. So since 2.5 years and અગાઉના મારો જો કોર્ટ મેનેજરનો એક્સપિરિયન્સ ગણો તો 3.75 એટલે લગભગ 5.5-6 વર્ષ એટલો મારો અનુભવ થવાયો સરકાર કે સરકારના અલગ અલગ વિભાગો સાથે. સો એસેન્શિયલી શું થાય કે તમને જ્યારે સરકાર સાથે કામ કરો ને તો તમને એક ઇન્સાઇટ આવે કે સરકારશ્રી જ્યારે પોતાના અમુક એમ્પ્લોયને હાયર કરે છે તો સરકારની અમુક આશાઓ હોય છે, અમુક અપેક્ષાઓ હોય છે, અમુક એમની જોડેથી એક આઈડિયલ વર્તણૂકની લાગણી હોય છે કે ભાઈ આવું કંઈક વર્તન હોવું જોઈએ, આવો કંઈક વ્યવહાર હોવો જોઈએ. આવા આવા વ્યક્તિ જો હોય તો વી કેન કોલ ધેમ સિવિલ સર્વન્ટ એન્ડ they will be good and beneficial for the society. Because right now, see, the job for which you have might have given multiple interviews will be very, very different. તમે જે અત્યાર સુધી ઇન્ટરવ્યુઝ આપ્યા છે ત્યાં શું હશે? You are working for a private objective. See, you understand this logic very, very well. બરાબર. મેઇન ઇન્ટરવ્યુ સરકારી જોબ માટેના ઇન્ટરવ્યુઝ કેમ અલગ પડે? બીકોઝ રાઇટ નાઉ જ્યારે તમે સિવિલ સર્વન્ટ તરીકે એપ્લાય કરશો તો યોર ગોલ વિલ બી વેરી ડિફરન્ટ. તમે જ્યારે સિવિલ સર્વન્ટ તરીકે એપ્લાય કરશો સો યોર ગોલ વિલ બી ટુ સર્વ પીપલ. બરાબર. અને જે રોલ માટે તમે એપ્લાય કરતા, ફોર એક્ઝામ્પલ યુ આર ગોઈંગ ટુ અપિયર એઝ અ સીઈઓ ઓફ અ કંપની, બરાબર, or you are going to give an interview as a professor of a company, or say manager of a company, and say a civil servant. બરાબર. તો એસેન્શિયલી શું થશે કે તમે જ્યારે જે પણ રોલ માટે અપિયર થાવ ત્યારે એનું એક માઇન્ડસેટ હોય, બરાબર, એક આઈડિયલ ફ્રેમ હોય. અને જનરલી તમને જે પણ પ્રશ્નો પૂછવામાં આવે ને એ શું હોય કે સે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ ધી ટાર્ગેટેડ ફ્રેમ કે ભાઈ આવો આવો સિવિલ સર્વન્ટ હોવો જોઈએ. એન્ડ ધેન દેર આર ધી એક્સપર્ટ્સ હુ આર ગોઈંગ ટુ જજ યુ. સો તમે જ્યારે કોઈ પણ જવાબ આપશો, તમારું જે પણ બિહેવિયર હશે, સો દે વિલ હેવ ધીસ બેક ઓફ ધેર માઇન્ડ. આ એક ફ્રેમ હશે એમના મગજમાં. સમજાય છે? We are right now talking hypothetically, then we are going to talk about exactly what we are going to do. So તમને હું સમજાવું છું કે કેમ તમારે સમજવું જરૂરી છે. તો જ્યારે આ 4 કે 5 એક્સપર્ટની ટીમ તમારો ઇન્ટરવ્યુ લેશે તો એ લોકો પોતાની મગજની એક આઈડિયલ ફ્રેમની જોડે તમને કમ્પેર કરશે, બરાબર. એન્ડ દે આર હેવિંગ હ્યુજ મતલબ they are having 30-40 years of interview taking and human judging experience. So based on their experience, they will identify the potential civil servants, right? અને જે પોટેન્શિયલ રાખશે એને પ્લસ 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 માર્ક્સ મળશે, right? So more often than not you have to understand the ideal mindset, the mind frame, બરાબર, માઇન્ડ ફ્રેમ of the interviewer, of the job, or of the requirement for which you are appearing. સમજાય છે? એટલે આપણો રોલ શું હશે કે તમારી પ્રોફાઇલને આપણે એ રીતે સમજીશું, એ રીતે ઢાળીશું કે જેથી આ કેન્ડિડેટની પ્રોફાઇલ આ જે આઈડિયલ પોસ્ટના કેન્ડિડેટ જોડે છે એની સુટેબિલિટી અને એના મેચને એસ્ટાબ્લિશ કરી શકે. Getting this? સમજાય છે? So what will we do? We'll work on selected candidates. First thing will be I will be doing some selection. બરાબર. તો મને કાલ સુધીનો ટાઈમ મળશે, હું એમાં એક ક્વેશ્ચનર ફ્રેમ કરીશ, બરાબર. એ ફોર્મ તમે ભરશો and based on that form I will identify few. બરાબર. કેમ ફ્યુ? કારણ કે હું બધાને હેલ્પ નહીં કરી શકું, બરાબર. હું કેટલાક લોકોને કે જેની મને લાગશે કે જેમને જરૂર છે, those who are really needing it, એ તમારા આન્સર્સ નક્કી કરશે, બરાબર. The kind of questions I will ask and the answers you will provide, બરાબર. As usual all my sessions will be provided free for all.
તો એવું નહીં હોય કે જે વસ્તુ ડિસ્કસ થશે એ પબ્લિકલી નહીં અવેલેબલ હોય. All data will be available for all. First thing. But the second thing will be કે કેટલીક વસ્તુ એવી હશે કે જે પ્રાઇવેટ ડિસ્કશન્સ હશે. બરાબર, જેમ કે હું અમુક તમને પર્સનલ સવાલ પૂછીશ ઇન્ટરવ્યુમાં. So that recording will be available only for the members. The second thing will be કે there will be live એક વ્યક્તિ જોડે આપણે જ્યારે ડિસ્કશન કે એનું પ્રોફાઇલિંગ સમજીશું તો બીજા 4-5 કે બાકીના જે ગ્રુપ મેમ્બર્સ છે they will be available live. So they can understand, they can relate what kind of questions there are. તમને કઈ રીતે એ ક્વેશ્ચન પૂછીને કયા માઇન્ડસેટમાં નાખવામાં આવે છે, તમે શું વિચારો છો, એના પર આપણે થોડી વાત કરીશું. સમજાય છે? So what we will try to do, we will have a control group, amuk selected candidate. That candidate will depend on rather your commitment and dedication. બરાબર, કે કેટલી હદે તમે તૈયાર છો. બરાબર, and your voluntary contribution will be welcomed. બરાબર, there is no fees. બરાબર, there is no fixed amount which you have to give. The amount which you can give will be 0 to 1 to any amount. બરાબર, and that amount will not be taken by me. I have developed a general account. મારા એક ફ્રેન્ડના એકાઉન્ટ થ્રુ હું ધીમે ધીમે ટ્રાય કરી રહ્યો છું કે I will have a pool where I can genuinely help some students. બરાબર, those who are actually preparing for the exams. ઠીક છે? So this pool of money will be given to those students જેને જરૂર છે. બરાબર, એને આપણે પ્રોવાઈડ કરીશું. ઠીક છે? So for that purpose, I will not be involved in any direct or indirect way in the monetary aspect. But yes, any donation, any charity will be welcome. Even no charity is also welcome. The thing will be કે કેટલીક warnings હશે. બરાબર, first and foremost warning is if you have joined any other guidance program and if you wish to continue there, બરાબર, તો પ્લીઝ મારી સજેશન છે કે અજય દેવગનની જેમ આ એક બાઇક છે, ફોર એક્ઝામ્પલ બાઇકનો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ, અને આ બીજી બાઇક છે, તો અજય દેવગનની જેમ બે બાઇક પર એક સાથે પગ મૂકીને એન્ટ્રી મારવાનો ટ્રાય ન કરતા. રાઈટ, આઈ થિંક જે એન્જિનિયરિંગ વાળા છે એ સમજી જશે. એક બાઇક છે, આ બીજું બાઇક છે, અજય દેવગન છે, એનો એક પગ છે, એનો બીજો પગ છે. The reason is because the ideas will be contradictory. બરાબર, સો જેને પણ કોઈ પણ સવાલ હોય, કોઈ પણ ડાઉટ્સ હોય, પ્લીઝ ડુ નોટ લિસન ટુ ધી કોન્ટ્રાડિક્ટરી આઈડિયાઝ, બીકોઝ ઘણા સજેશન્સ હું જે આપીશ that will be completely opposite to what others will give. સમજાય છે? So you can listen to others. મારું નહીં, કોઈનું પણ. મોટા ભાગે આપણી અંદર કેવું હોય છે કે આપણે બધાનું સાંભળીએ. બરાબર, અને પછી એમાંથી એક બેસ્ટ બનાવીએ. ઓફકોર્સ મેં મારા જે આઈડિયાઝ બનાવ્યા છે તો એના માટે મેં જ્યારે ઇન્ટરવ્યુ માટે પ્રિપેર કર્યું હતું અને મેં વિકાસ દિવ્યકીર્તિ સરના સેશન છે કે બીજા બધા ઘણા સારા ગાઈડન્સ પ્રોગ્રામ છે એમાંથી જે પણ મને મટીરિયલ સોર્સિસ અવેલેબલ મળ્યા એમાંથી મેં એક રોડ મેપ બનાવ્યો છે. And plus that is based on these good people, great fellows, great teachers, બરાબર, my mentors કહી શકાય, અને plus based on my experience and my mindset. So based on this two, based on this combination, I have decided steps and series of suggestions જે of course will be available to all. એટલે આમાં કોઈ proprietary right જેવું કંઈ નથી. બરાબર, જ્ઞાન મને બીજા જોડેથી મળ્યું છે, થોડું ઘણું એડિશન છે, બધું તમને લોકોને સમર્પિત છે. So it will be available to all, but the only thing will be that there will be one controlled group કે જે મારી જોડે અને હું એમની જોડે ડાયરેક્ટ ઇન્ટરેક્ટ કરી શકીશું. ઠીક છે? કારણ કે કેવું થાય કે હું બધાને મદદ કરવા જાઉં, આઈ વિલ બી ડિટરેરેટિંગ વિથ ધી ક્વોલિટી. મારી જોડે 5-10 પ્રોફાઇલ હોય તો હું એનો 10-20 પ્રોફાઇલનો સ્ટડી કરી અને થોડો થોડો ટાઈમ આપી શકું. How many sessions for which we will have? Maybe 4-5 sessions, maybe more, maybe 7-8 sessions. કઈ કઈ વસ્તુઓ કવર કરશું? બેઝિક પ્રોફાઇલિંગ કવર કરશું આપણે.
બરાબર, કે તમારી પ્રોફાઇલ કેવી હોવી જોઈએ, કેવી રીતે તમે બનાવો, કઈ રીતે તમારું એજ્યુકેશનલ છે, સોશિયલ છે, ઇકોનોમિક બેકગ્રાઉન્ડ છે, એને તમે કઈ રીતે રિપ્રેઝેન્ટ કરો, અને એનાથી તમારા ઇન્ટરવ્યુના ક્વેશ્ચન કેવી રીતે શેપ થશે, રાઈટ. દેન યોર ફિલ્ડ એક્સપિરિયન્સ, મતલબ યોર ગ્રેજ્યુએશન એન્ડ એક્સપિરિયન્સ ઓફ જોબ, એ બંને એસ્પેક્ટ પર, ફિલ્ડ એટલે કે જોબ અથવા તો ગ્રેજ્યુએશન બાદનો અનુભવ, એ તમે કઈ રીતે શું કર્યું. ઘણા બ્લાઇન્ડ સ્પોટ્સ છે, જેમ કે ફોર એક્ઝામ્પલ યુ કેન નેવર આન્સર કે સિન્સ 3 years આઈ એમ પ્રિપેરિંગ ફોર સિવિલ સર્વિસીસ ઓનલી, right, that answer could have very negative impact. But anyway, the things is કે અલ્ટિમેટલી શું છે કે મારા હિસાબે, as I told you in the very beginning, interview is a candid conversation. બરાબર, interview is a candid conversation between one versus many, and you should feel privileged કે તમને આટલા સારા લોકોએ સાંભળવાનો, જોવાનો, તમારી જોડે વાતચીત કરવાનો મોકો મળ્યો. Are you getting this? So we'll try to develop a very likable attitude, very simplistic attitude, very minimalistic attitude. બરાબર, અને એના થ્રુ આપણે આખું આમાં ટ્રાય કરીશું. બરાબર, તો થોડા સવાલો હશે, few questions you will be required to answer. બરાબર, અને એઝ એન્ડ વેન વિલ રિક્વાયર, તો આ પહેલી વસ્તુ થઈ. સો પ્રોફાઇલિંગ, મિનિમમ તમારું ફિલ્ડ એક્સપિરિયન્સ, ગ્રેજ્યુએશન, then based on that, based on your background, એજ્યુકેશનલ, સોશિયલ, ઇકોનોમિકલ અને અધરવાઇઝ, બરાબર, આ બધા બેકગ્રાઉન્ડ પરથી તમારા માટે દરેક માટે પોટેન્શિયલ ક્વેશ્ચન્સ અલગ હશે. સમજો, ફોર એક્ઝામ્પલ માય પ્રોફાઇલ ઓફ કોર્ટ મેનેજર વિલ ઓપન મી for particular kind of questions. My electronics and communication graduation degree will allow me to have, or will have a risk of few questions being asked more often than the other. બરાબર, શું કેટલીક જનરલ વાતો અને કેટલીક સ્પેસિફિક વાતો કે જે ઇન્ડિવિડ્યુઅલ કેસ પૂરતી જ લાગુ પડશે. And we'll have a lot of discussions. બરાબર, the discussions will be very early discussions. બરાબર, because otherwise, or will be late discussions, because otherwise I'll not be able to allocate my time very qualitatively. બરાબર, so we'll have a very early discussion, say 4 to 5 or maybe 6, આ સમયગાળાની વચ્ચે હશે સવારે. લેટ હશે તો maybe 10, 10:30 પછી હશે અમુક દિવસે, and we'll try to have maybe 5 to 10 વચ્ચે અમુક questions, અમુક discussions હશે. રાઈટ, આઈ વિલ ટ્રાય ટુ પ્રોવાઈડ ધી યોર ક્વેરીઝ, કે તમને જે પણ સવાલ આવે, તમને અમુક લાઈવ ક્વેશ્ચન્સ પૂછીશું. વિલ ડેવલપ અ ક્વેશ્ચન પૂલ, બરાબર, જેનામાં હું પણ મોટે કન્ટ્રીબ્યુટ કરીશ ઓફકોર્સ, પણ તમને પણ લાગે કે આ ક્વેશ્ચન્સ છે તો એ તમે ક્વેશ્ચન પૂલની અંદર કન્ટ્રીબ્યુટ કરી શકો. બરાબર, એન્ડ વિલ ટ્રાય ટુ ક્રિએટ અ સોર્ટ ઓફ ડિસ્કશન એન્વાયરમેન્ટ, બરાબર, વેર આઈલ સ્ટિમ્યુલેટ યુ, આઈલ હેલ્પ યુ, કે જે તમારી અંદરની ઓરિજિનાલિટી છે એ બહાર આવે, અને તમે કેવા કેન્ડિડેટ છો એ એક્ઝામિનરને ખબર પડે. બરાબર, બીકોઝ અલ્ટિમેટલી મોર ઓર લેસ ઇટ્સ અ સિલેક્શન પ્રોસેસ. જે મેરેજ માટે થતી હોય ને, કે મુહૂર્તિયો જોવા જાય, પછી મુહૂર્તિયાના લક્ષણો જોવે, મુહૂર્તિયાના લક્ષણો જો મુહૂર્તિયો હારો લાગે તો લઈ લેવાનો, ને તો જતી રહેજે નેક્સ્ટ બીજો મુહૂર્તિયો. રાઈટ, સો મોર ઓર લેસ ઇટ્સ ધીસ ઓનલી. બરાબર, તો અમારે એક સારા મુહૂર્તિયા અથવા તો સારી છોકરી બનીને જવાનું છે ને જોવાનું કે આ બધા લોકો તમને પસંદ કરે. there could be a happy marriage which is called a employment. ઠીક છે, so more or less now many people will be comfortable and married people will be at advantage. બરાબર, or dis, બરાબર, vice versa, and depends on conditions. ઠીક છે, so more or less it will be a kind of enjoyments, because interviews are nothing but this things, enjoyment. Then it's about hard work, it's about originality, because interview માટે તમને હું ઓરિજિનલ રહેતા શીખવાડીશ, ઓનેસ્ટ રહેતા શીખવાડીશ. It's about balance,
It's about commitment. બરાબર. And it's about ultimately fearless. બરાબર. સો તમને ઇન્ટરવ્યુ માટે કેવી રીતે એન્જોય કરવું, કઈ રીતે બધી વસ્તુઓને ટેકલ કરવી, બહુ મહેનત કરાઈશ, તમને સવાલો આપીશ અને તમારા સવાલોનો જવાબ મને જસ્ટિફાયેબલ નહીં લાગે, સો વિલ બી રીવર્કિંગ ઓન ધેટ. તમે ઓરિજિનલ તમારી રીતે જવાબ આપો બેઝડ ઓન યોર પ્રોફાઇલ, યોર અન્ડરસ્ટેન્ડિંગ, નહીં કે કોઈનો આઈડિયલ આન્સર. રાઈટ, ધીસ ઇઝ વોટ આઈ મિસ ધી મોસ્ટ. મોટે ભાગે લોકોને કેવું હોય કે ના યાર હું આનો કેમ સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ જવાબ આપી દઉં, જે ક્યારેય કોઈ હોતો નથી. બરાબર. પણ આપણી અંદરની એક લાલચ હોય કે ના ના એક સર્વોત્તમ જવાબ આપીએ. રાઈટ, સો વિલ ટ્રાય ટુ રિમૂવ ઇટ. બરાબર, જ્યાં હું તમારી ઓરિજિનાલિટીને ઇન્ક્લુડ કરીશ. બરાબર, એક બેલેન્સ આન્સર આપવાનો, બહુ કોઈ એક્સ્ટ્રીમિસ્ટ ના દેખાઈ જાય. બરાબર, અને તમે કેટલી હદે કમિટેડ છો. બરાબર. સો બધા જ આઈડિયાને તમે ફિયરલેસલી એક્ઝિક્યુટ કરો. એ પ્લસ વન થિંગ આઈ વિલ સ્ટીલ સેઇંગ અગેન, જો તમે બીજે ક્યાંય એસોસિએટેડ હો અથવા થવા માંગતા હોય તો પ્લીઝ ડુ નોટ ફોલો ધીઝ એડવાઇસીસ. બરાબર, બીકોઝ ધીઝ એડવાઇસીસ વિલ બી, ઓર એટલીસ્ટ જુઓ તો ઠીક છે, જોઈને જેટલું કામમાં લાગે એટલું લેજો, બટ મોરલેસ જોઈન કરો તો ફુલ્લી કરજો. ઇફ યુ આર ગોઈંગ ટુ જોઈન, બી શ્યોર, બી રેડી ટુ કમિટ ફુલ્લી. બરાબર કે ના ભાઈ મારે કરવું છે તો જોરદાર રીતે કરવું છે. રાઈટ. ટીડીઓની જેને છે interviews, there were very few days and practically around 10 days or 8 days or 9 days છે available. બરાબર. So they have to work very fast. ક્લાસ 1-2 ના ઇન્ટરવ્યુઝ મે બી 20 થી 30 ડેઝની રેન્જમાં તમને મળશે. બરાબર, આઈ થિંક, ઓર મે બી મોર, મે બી લેસ. બટ 20-30 દિવસનો ટાઈમ ફ્રેમ છે. I think that will be sufficient. So the advices and general discussions which we are going to give will be helpful for TDOs as well as for class 1-2. But majorly we'll have a discussion which will be on class 1-2 level preparation. રાઈટ. ટીડીઓ માટે એવું હશે તો એક જ નાનકડું ગ્રુપ બનશે તો જોઈ લઈશું. બટ વિલ સી એન્ડ આઈડેન્ટિફાય કે કેટલું થશે. ઠીક છે. સો ધીસ ઇઝ માય આઈડિયા કે જ્યાં હું તમને થોડા ડેવલપ કરું, થોડી મદદ કરું અને તમે પોતે પોતાની મદદ કરો. એક સાથે આપણે ઇવોલ્વ કરીએ. હું પણ તમારી જોડેથી કો લર્નિંગ કરું. બરાબર, હું પણ તમારા જોડે અનુભવથી. અને ઇન્ટરવ્યુ ઇઝ વોટ, ઇન્ટરવ્યુ ઇઝ ધ બેસ્ટ વે ટુ નો અ ગુડ પર્સન. બરાબર. So two good persons sit together and try to find a match. બરાબર, match for the future potential work. And with this, તો આપણો આ એક પ્રોગ્રામ હશે, એનું એક ફોર્મ હશે. ફોર્મ બહુ જલ્દી લોન્ચ કરવામાં આવશે. બરાબર, અને as I told you, the contributions will be voluntary and it will be not even in the beginning. તમે જ્યારે પણ ઈચ્છો ત્યારે contribute કરી શકો. બરાબર, but the goal will be કે તમે એક સારી રીતે કમિટેડ અને એક જ જગ્યાએ ફોકસ રહીને ધ્યાન આપીને તૈયારી કરો. બરાબર, એક જગ્યાએ પૂરી શ્રદ્ધાથી જ્યાં પણ તમે એંગેજ છો, યુ વુડ બી ગેટિંગ ધ બેસ્ટ સર્વિસીસ, ધ બેસ્ટ ટ્રેનિંગ, બેસ્ટ સપોર્ટ બાય whosoever is guiding you. તો હેવ ધ ગાઈડ, જે તમારા ગાઈડ છે, જે તમારા મેન્ટર છે, એમના પર પૂરો ભરોસો રાખો. આરામથી તમે ટ્રસ્ટ કરો. અને અલ્ટિમેટલી ઓલવેઝ રિમેમ્બર, one's biggest mentor is oneself. બરાબર, તમારા સાચામાં સાચા અને મોટામાં મોટા મેન્ટર તમે છો. I will be just a bystander who will be telling you કે okay these are the things, આ તમે જુઓ, આ તમને લાગુ પડે છે, પડે તો સારું, ના પડે તો કઈ નહીં. Because ultimately we will just have brief idea. બરાબર. Do not believe in mocks. બરાબર, તો મોક ઇન્ટરવ્યુ નહીં લઉં. We will have a discussion, but we'll not have a full length mock. Barabar, the reason why I'm against of any mock exam is you always know on the back of your head કે આ રિયલ નથી. અને જ્યારે તમને ખબર છે કે આ રિયલ નથી તો તમારી ઓરિજિનલ આન્સર્સ, ઓરિજિનલ પ્રેશર, ઓરિજિનલ કન્ડિશન જ્યારે રિક્રિએટ નથી થતી, so your actual performance is also very very different than what you are going to give in the actual examination.
સમજાય છે? એટલા માટે હું કહું છું કે બધી વસ્તુઓ પાછળ બહુ નહીં પડવું. જે પણ તમે કરો એક સારી રીતે ખુશ થઈને જેટલું થાય એટલું કરજો. બરાબર, નોટ મોર નોટ લેસ, બટ ટ્રાય ટુ હેવ અ બેલેન્સ વ્યૂ. એક નોર્મલ રીતે પ્રોપરલી થાય એટલી રીતે તૈયારી કરશો. બરાબર, એ રીતે આપણે મહેનત કરવી છે. ઠીક છે? So this is my idea about this program and I heartily welcome you. તમે જોઈન કરવા માટે એપ્લાય કરો. I'll try to find out કે જેને ખરેખર જરૂર છે, those who are ready to commit, those who are ready to show કે અમે સ્થિર રહી શકીશું. બરાબર, તો I will be welcoming you. ઠીક છે? બાકી my sessions will be as always available for all. ઠીક છે? So I think કે this is something from my side. So keep learning, keep enjoying. Bye bye. Take care.